બાર ગામથી પધારેલ મહેમાનો, ગુરુજનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું આવી શ્રી ભગવાન શ્રી સિંધવ ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું તમને આજે સ્વામી વિવેકાનંદજી વિશે બે શબ્દો કહીશ, ત્યાં સર્વે શાંતિથી સાંભળશો. સ્વામી વિવેકાનંદજીનો જન્મ સંવત 1919 ની પોષ વદ 7 સોમવાર ઈસવીસન 1863 ની જાન્યુઆરીની 12મી તારીખના રોજ થયો હતો. સ્વામી વિવેકાનંદના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદની ઉંમર 6 વર્ષની થઈ ત્યારે તેમને પાઠશાળામાં મોકલવામાં આવ્યા હતા. 7 વર્ષની વયે વિવેકાનંદજીએ મુગ્ધબોધ નામનું સંસ્કૃત વ્યાકરણ તથા રામાયણ અને મહાભારતના ઘણા ખરા ભાગો કંઠસ્થ કરી લીધા હતા. સ્વામીજી સૌના વાલા હતા. તેમને મન ગરીબ, ધનવાન, ઊંચ નીચ જેવા કશા જ ભેદ ન હતા. પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત મુજબ વિવેકાનંદજીને નાનપણથી જ સાધુ સંતો પ્રત્યે અત્યંત પ્રેમ હતો. સ્વામી વિવેકાનંદજીની યુવાવસ્થાનું નિરીક્ષણ કરતા જણાય છે કે એમના ચારિત્રનું ઘડતર કરવામાં 3 મુખ્ય પરિબળો ભાગ ભજવ્યો છે. એ 3 મુખ્ય પરિબળો છે એમના કુટુંબના સંસ્કાર, બહુ મુખ્ય તેમનો પ્રભાવ અને મહાન ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસનું માર્ગદર્શન. રામકૃષ્ણ પરમહંસ આ મહાગુરુ સાથેના સમાગમને કારણે સ્વામી વિવેકાનંદજીનું આધ્યાત્મિક જીવન શરૂ થયું અને પહેલા જ મેળક વખતે શ્રી રામકૃષ્ણ પરમહંસ સમજી ગયા કે વિવેકાનંદજી પોતાનો સંદેશ જગતને આપશે. રામકૃષ્ણ પરમહંસના જુદા જુદા આધ્યાત્મિક અનુભવોને વિવેકાનંદજી ચકાસી જોતા અને ચકાસણીમાંથી પાર ઉતર્યા પછી જ તેને સ્વીકારતા. તેઓ ડર કે દબાણને વસ્તુને કશું સ્વીકારતા ન હતા. જીવનની તમામ પ્રવૃત્તિઓ વિચારના ઉચ્ચ આદર્શથી રંગાઈ જવી જોઈએ તેવું તેઓ સતત કહેતા હતા. તેઓ બીજા સંન્યાસીઓને બ્રહ્મચારીઓને કહેતા હતા, જો લોકોનું થોડું ઘણું દુઃખ ટાળી શકશો તો જ સાધુ બરાબર છે, નહીંતર ભગો કપડા પહેરીને ફરવાનો કાંઈ જ અર્થ નથી. તેઓ કહેતા હતા, જો નક્કી ધ્યેય ન રાખ્યું હોય, કઠિન શિસ્તના નિયમો ઘડાયા ન હોય અને સતત અધ્યયન તથા અધ્યાપન ચાલતા ન હોય તો સંન્યાસીઓ પવિત્ર ન રહી શકે અને લોક કલ્યાણના કાર્યો ન કરી શકે. સ્વામીજીએ પોતાના જીવન દરમિયાન કાશીપુર, વરાનગર, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે જગ્યાએ પરિભ્રમણ કર્યું. તેઓએ ભારત દેશની બહાર પણ અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ વગેરે જગ્યાએ પોતાનો ગુરુનો સંદેશો પહોંચાડવા પ્રવાસો ખેડ્યા હતા. સ્વામીજીએ તેમના જીવનમાં એક મોટું અને મહત્વનું કામ કર્યું છે કે આજે પણ સુવર્ણ અક્ષરે નોંધાયેલ છે. અમેરિકાના શિકાગો શહેરમાં હોલ ઓફ કોલમ્બસ નામે ઓળખાતા વિશાળ ખંડમાં 1893 ની સપ્ટેમ્બરની 11મી તારીખે સવારે 10 વાગે વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન થયું. આમાં અનેક ધર્મો અને પંથોના પ્રતિનિધિઓ આવ્યા હતા. ભારત દેશના પ્રતિનિધિ તરીકે વિવેકાનંદજી હાજર રહ્યા હતા. સ્વામીજીએ પોતાના ભાષણ દરમિયાન હિન્દુ ધર્મનું સમગ્ર સ્વરૂપ રજૂ કરીને એમણે પછીની પ્રજાને હિન્દુ ધર્મ વિશે નવી દ્રષ્ટિ આપી અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં ગૌરવ વધાર્યું અને કહ્યું, વિશ્વમાં શ્રદ્ધા ધરાવતા પહેલા મનુષ્યમાં શ્રદ્ધા ધરાવતા શીખો.